નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 9 ટેકનો ટૂરમાં લિસનિંગ સ્કિલમાં શિવાંશીઝ ન્યૂ ફ્રેન્ડ પાઠનો અભ્યાસ કરીશું. Shivanshi's new friend. Shivanshi was traveling with her parents by a train. શિવાંશી તેના માતા પિતા સાથે ગાડીમાં પ્રવાસ કરી રહી હતી. She was just 6 years old. તે માત્ર 6 વર્ષની હતી. She had a toy train with her. તેની પાસે રમકડાની એક ગાડી હતી. Her father had gifted it on her birthday. તેની વર્ષગાંઠ પર તેના પિતાએ તે ભેટ આપી હતી. It was an antique toy. તે એક પ્રાચીન રમકડું હતું. Actually, it was a model of a real train. ખરેખર તો તે એક સાચી ટ્રેનની પ્રતિકૃતિ હતી. She loved it. તેને તે રમકડાની ટ્રેન બહુ ગમતી. It looked like a real train. તે સાચી ટ્રેન જેવી જ લાગતી હતી. Later, her parents fell asleep, but she kept playing with it. થોડા સમય બાદ તેના માતા પિતા ઊંઘી ગયા પણ તે તેનાથી રમતી રહી. She was sleepy and by mistake broke that toy. અને ભૂલથી તે ઊંઘ આવતી હોવાથી ઊંઘી ગઈ અને તે રમકડું તૂટી ગયું. She was about to cry, but lo and behold. તે રડવા લાગી તે પહેલાં તો તે એક આશ્ચર્યજનક વાત બની. The toy repaired itself. રમકડું પોતાની જાતે સમૂહ થઈ ગયું. શિવાંશી got scared. શિવાંશી ડરી ગઈ. Suddenly the toy spoke up. અચાનક જ રમકડું બોલી ઉઠ્યું. I am not a toy. હું રમકડું નથી. Actually, I am the first model of the train. ખરેખર તો હું ટ્રેનની પહેલી પ્રતિકૃતિ છું. I was created many years ago. ઘણા વર્ષો પૂર્વે મારી રચના થઈ હતી. Now, Shivanshi enjoyed the conversation. હવે શિવાંશીને વાતચીતની મજા આવી. She said, wow, that's interesting. તેણે કહ્યું, વાહ, તે રસપ્રદ છે. I am Shivanshi. હું શિવાંશી. Now it's your turn. હવે તારો વારો. Introduce yourself. તારો પરિચય આપ. The train replied, okay, let me tell you about my journey from 1853 in India. ટ્રેને કીધું કે ઉત્તર આપીને સારું, હું 1853થી ભારતમાં મારા પ્રવાસ વિશે તને કહું. Shivanshi said, oh my God, so you are more than 171 years old? શિવાંશીએ કીધું કે હે ભગવાન, એટલે કે તું 171થી વધારે વર્ષની છે? ટ્રેન said, yes, I am. હા, હું 171થી વધારે વર્ષની છું. Shivanshi said, how did your journey start in 1853? શિવાંશી પૂછે છે, 1853માં તારો પ્રવાસ કઈ રીતે શરૂ થયો? Train said, I first started as a passenger train between Bombay and Thane on 16th April 1853. ટ્રેને જવાબ આપ્યો કે મારી શરૂઆત 16 એપ્રિલ 1853માં બોમ્બે અને ઠાણે વચ્ચે એક પ્રવાસી ગાડી તરીકે થઈ. I had a steam engine. મારે સ્ટીમ એન્જિન હતું. I looked new and attractive. હું નવી અને આકર્ષક દેખાતી હતી.
એવરીબડી લાઇક્ડ મી. હું સૌને ગમતી. અહીં આપણને એ ટ્રેનનું પિક્ચર પણ આપેલ છે. જોઈએ આગળ. શિવાંશી સેડ, ધેન વાય ડુ યુ લુક સો ડિફરન્ટ નાઉ? હવે શિવાંશી પૂછે છે કે તો પછી હવે તું કેમ આટલી અલગ દેખાય છે? ટ્રેન સેડ, ઓફ કોર્સ આઈ લુક ડિફરન્ટ નાઉ. ડીડ યુ લુક ધ સેમ લાસ્ટ યર? હવે ટ્રેને જવાબ આપ્યો કે અલબત્ત હવે હું અલગ દેખાઉં છું. શું તું ગયા વર્ષે આવી જ દેખાતી હતી? શિવાંશીને પૂછ્યું ટ્રેને. શિવાંશી સેડ, નો, લાસ્ટ યર આઈ વોઝ ઇન બાલવાટિકા. આઈ એમ બિગર નાઉ. શિવાંશી કહે છે કે ના, ગયા વર્ષે હું બાલવાટિકામાં હતી, હવે હું મોટી છું. ટ્રેન સેડ, ધેટ્સ ધ પોઈન્ટ. આઈ ઓલ્સો ચેન્જ એઝ ધ ટાઈમ પાસીસ. હવે ટ્રેન કહે છે કે બરાબર છે, સમય જતાં હું પણ બદલાઈ. શિવાંશી સેડ, એક્સાઇટિંગ. કેન યુ ટેલ મી મોર? હવે શિવાંશી કહે છે કે રોમાંચક છે. શું તું મને વધારે માહિતી આપી શકે? ટ્રેન સેડ, શ્યોર, there are many things to know about me. You will be surprised to hear. ટ્રેન કહે છે કે ચોક્કસ, મારા વિશે ઘણું બધું જાણવા જેવું છે. તને જાણીને આશ્ચર્ય થશે. શિવાંશી સેડ, ઇન્ટરેસ્ટિંગ, પ્લીઝ ટેલ મી. શિવાંશી કહે છે કે રસપ્રદ છે, મહેરબાની કરીને મને કહે. ટ્રેન સેડ, you know the first air conditioned train ran between Howrah and New Delhi? ટ્રેન કહે છે કે શું તું સૌથી પહેલી વાતાનુકૂલિત ગાડી હાવડા અને નવી દિલ્હી વચ્ચે દોડી હતી? શિવાંશી સેડ, ગ્રેટ, વોટ અબાઉટ ધ રાજધાની એક્સપ્રેસ? વી ટ્રાવેલ્ડ બાય રાજધાની લાસ્ટ મંથ. હવે શિવાંશી કહે છે કે સરસ, રાજધાની એક્સપ્રેસનું શું? અમે ગયા મહિને રાજધાનીમાં પ્રવાસ કર્યો હતો. ટ્રેન સેડ, લેટ મી થિંક. ઓફ કોર્સ, ધ ફર્સ્ટ રાજધાની એક્સપ્રેસ વોઝ ફ્લેગ્ડ ઓફ ફ્રોમ ન્યૂ દિલ્હી ટુ હાવરા ઇન માર્ચ 1969. હવે ટ્રેન કહે છે કે મને વિચારવા દે. હા, પહેલી રાજધાની એક્સપ્રેસ માર્ચ 1969માં નવી દિલ્હીથી હાવડા વચ્ચે શરૂ કરવામાં આવી હતી. ઇટ કનેક્ટેડ દિલ્હી ટુ મેજર સિટીઝ. તે દિલ્હીને મુખ્ય શહેરો સાથે જોડતી હતી. ઇટ ઓલ્સો રિડ્યુસ્ડ ધ ટ્રાવેલ ટાઈમ ઓફ મેની પેસેન્જર્સ. તેણે ઘણા પ્રવાસીઓનો પ્રવાસનો સમય પણ ઘટાડ્યો. શિવાંશી સેડ, ધેટ્સ અમેઝિંગ. વોટ અબાઉટ અધર ટ્રેન્સ? શિવાંશી પૂછે છે. આશ્ચર્યજનક છે, બીજી ગાડીઓ વિશે શું? ટ્રેન સેડ, ઓકે, ઇન 1988 the first Shatabdi Express started between New Delhi and Jhansi. હવે ટ્રેન કહે છે કે સારું, 1988માં પહેલી શતાબ્દી એક્સપ્રેસ નવી દિલ્હી અને ઝાંસી વચ્ચે શરૂ કરવામાં આવી હતી. ઇટ વોઝ અ ગેમ ચેન્જર. તે એક મોટું પરિવર્તન હતું. ઇટ વોઝ ઇન્ડિયાઝ હાઈ સ્પીડ ટ્રેન. તે ભારતની ઝડપી ગાડી હતી. શિવાંશી સેડ, એન્ડ વોટ અબાઉટ ધીસ ટ્રેન? હવે શિવાંશી પૂછે છે કે અને આ ગાડી વિશે શું? ધ ટ્રેન સેડ, યુ મીન વંદે ભારત? હવે ટ્રેન પૂછે છે કે તું વંદે ભારતની વાત કરે છે? શિવાંશી સેડ, યસ, વંદે ભારત, હા, વંદે ભારત. ધ ટ્રેન સેડ, માય વંદે ભારત વર્ઝન વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન 2019. હવે ટ્રેન કહે છે કે મારી વંદે ભારત આવૃત્તિ 2019માં શરૂ કરવામાં આવી. ધીસ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ટ્રેન ઇન ઇન્ડિયા. તે આ ભારતની સૌથી ઝડપી ગાડી છે. શિવાંશી સેડ, વાય આર ઓલ ધ ટ્રેન્સ નોટ ક્લીન? શિવાંશી પૂછે છે કે બધી ગાડીઓ સ્વચ્છ શા માટે નથી હોતી? ધ ટ્રેન સેડ, many workers clean them but all the passengers don't follow rules.
ઘણા કર્મચારીઓ તેમને સ્વચ્છ કરે છે પણ બધા જ પ્રવાસીઓ નિયમોનું પાલન કરતા નથી. They don't use dustbins and throw rubbish here and there. I don't like it. તેઓ કચરાપેટીઓનો ઉપયોગ કરતા નથી અને કચરો ગમે ત્યાં ફેંકે છે. મને તે ગમતું નથી. શિવાંશી said, "Don't be sad, dear friend." હવે શિવાંશીએ ટ્રેનને કીધું, ઉદાસ ન થા પ્રિય મિત્ર. I will ask them to use dustbins. હું તેમને કચરાપેટીઓનો ઉપયોગ કરવા કહીશ. The train said, smiling, "So nice of you." ટ્રેન સ્મિત સાથે આભાર. Shivanshi said, "You are welcome, my friend. See, my mother is awake now. Let me introduce you to my parents." શિવાંશી કહે છે કે તેમાં શું મિત્ર, જો મારી મમ્મી હવે જાગે છે. હું મારા માતા પિતા સાથે તારી ઓળખાણ કરાવું. The train said, "No, no, I will talk to you only, not anyone else. Only you can know that I talk." ટ્રેન કહે છે કે ના ના, હું માત્ર તારી સાથે જ વાત કરીશ, બીજા કોઈ સાથે નહીં. તને જ ખબર છે કે હું બોલી શકું છું. શિવાંશી said, "Why so?" એવું શા માટે? The train said, "You are very special to me and my best friend now." ટ્રેન કહે છે કે તું મારા માટે ખાસ છો અને હવે તો મારી સૌથી સારી મિત્ર પણ. શિવાંશી said, "Yes, that's true. My papa also said so. I am special." શિવાંશી કહે છે કે હા, તે સાચું છે. મારા પપ્પા પણ તેવું જ કહે છે, હું ખાસ છું. ટ્રેન said, "Yes, you are." હા, તું ખાસ છે. હવે એક્સરસાઇઝ જોઈએ. Write who speaks the following sentence. First, that's the point. I also change as the time passes. આ વાક્ય કોણ બોલે છે? ટ્રેન. Second, don't be sad, dear friend. I will ask them to use dustbins. આ શિવાંશી કહે છે. Third, yes, વંદે ભારત. આ પણ શિવાંશી બોલે છે. Fourth, why are all the trains not clean? શિવાંશી પૂછે છે ટ્રેનને. Fifth, you are very special to me and my best friend. આ ટ્રેન બોલે છે. Imagine and write a dialogue between you and the train. Enact it. આ પ્રમાણે લખવાનો રહેશે ડાયલોગ. વિદ્યાર્થી મિત્રો, અહીં શિવાંશીઝ ન્યૂ ફ્રેન્ડ પાઠની સમજૂતી અને એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.